હાલો, જય શ્રી કૃષ્ણ. આપણે આજે બાળકો માટે નવો નાસ્તો બનાવવાનો છે રોંઢા માટે. તો ચાલો આપણે બનાવવા માંડીએ. તેલ મૂકી દઈ પહેલાં ગેસ ચગવીને. ત્રણ પાવડા જેટલું તેલ મૂકવાનું છે. તેલ આવી ગયું છે તો 1 ચમચી જેટલું જીરું કરી દેવાનું અંદર. 1 ચમચી જેટલી હિંગ કરવાની. અડધી ચમચી જેટલું હળદર કરી દેવાની છે. હવે આપણે આદું અને મરચી છે એને વઘાર કરી દઈએ. એને થોડીક વાર આ પલાળી દઈ. આ ડુંગળી છે સમારેલી અને હલાવી દઈશું. હવે એની અંદર જોઈ પ્રમાણે મીઠું કરી દેવાનું છે. અને એને થોડીક વાર આપણે પાકવા દઈએ. વાટકી જેટલું આપણે પાણી કરી દેવાનું છે એની અંદર. હવે એને ઘડીક વાર પાકવા. હવે આપણે આ બટેકા ખમણેલા છે તો એની અંદર બટેકા કરી દીધા છે. બનશે બટેકા ખમણેલા છે. આ લીંબુ પાણી છે એની અંદર લીંબુ પાણી કરી દીધું છે. 2 ચમચી જેટલું હતું લીંબુ. હવે આપણે એને થોડીક વાર ઢાંકી દઈએ. હવે આપણે એની અંદર ચમચી જેટલી ખાંડ કરી દઈએ. હવે અડવી આવી છે. એક મિનિટ જેટલી વાર આપણે ઢાંકી દઈએ. હવે આપણે તૈયાર થઈ ગઈ છીએ. આપણે એને એવું બનાવી નાખી. ગેસ ધીમો કરી દેવાનો. એની અંદર આપણે પૌવાનો પાવડર છે એ કરી દેશે. એકદમ હલાવી નાખવાનો. ગેસ બંધ કરીને નીચે ઉતારી લેવાનું છે. હવે એની અંદર આપણે ધાણા ભાજી છે એ કરી દઈએ. હવે આપણે ગેસ ચગવી દઈ અને તેલ મૂકી દેવાનું છે. તેલ આવી જાય તો આમથી આપણે ગોટી બનાવી નાખવાની છે. હવે આપણે ભરાઈ જવા આવ્યા છે તો આપણે હવે તેલ મૂકી દીધું છે. તેલ આવી રહ્યું છે અને તળવા માંડવાના છે. હવે આપણે તળવા માંડી. તેલ આવી ગયું છે. હવે આપણે આ પાકી ગયા છે એને આપણે હવે આમાં ઉતારી લઈએ. બીજા મૂકી દઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે ક્રિસ્પી રોલ બનાવ્યા છોકરા માટે નાસ્તાના. જો તમને આખો મારો વિડીયો જોવો હોય તો મારી ચેનલનું નામ રાધે કિશન છે.
લાઈક કરો અને સરપ્રાઈઝ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. આપણો ક્રિસ્પી રોલ તૈયાર થઈ ગયા છોકરાઓ નાસ્તા માટે. જો કેટલા સરસ લાગે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સરપ્રાઈઝ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.